ના હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટીકમાં તમારું સ્વાગત કરું છું। મેં તમને આગલા પાર્ટમાં આપણે જે બ્લાઉઝના માપથી બ્લાઉઝ કરાવ્યું હતું તે બ્લાઉઝનું ફિટિંગ પણ જોયું અને વોટ્સઅપમાં મેસેજ પણ બધાના સરસ આવ્યા છે, આપણને કમેન્ટમાં પણ બધાએ સરસ કીધું છે। તો આજે મને વોટ્સઅપમાં 2-3 મેસેજ આવ્યા છે કે મેડમ તમે આપણું માપ આપણે જાતે કેવી રીતે લેવું અને બ્લાઉઝ કેવી રીતે કટિંગ કરવું, કેવી રીતે સ્ટિચ કરવું સમજાવો। તો આજે હું તમને સમજાવું છું કે માપ આપણે કેવી રીતે લેવું, કટિંગ કરવું, કેવી રીતના સ્ટિચ કરવું। તો ચાલો માપ લેવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ આપણે શોલ્ડરની વચ્ચોવચ્ચ આ રીતે મેજર ટેપ રાખવાની છે અને તમારે લંબાવવાની છે। પછી આપણે કોઈને જો મારી થોડીક હાઈટ વધારે છે બ્લાઉઝ આપણે લોંગ જ રાખવું પડે। બ્લાઉઝ 14, 15 અથવા તો 16, હું આમાં 16 ની લંબાઈ રાખું છું। આપણે બરાબર આ જ રીતના મેજર ટેપ રાખવાની છે। તમે જોઈ શકો છો આ રીતના મારી લંબાઈ છે તે 16 છે। આપણે આ રીતના પહેલા લંબાઈ માપીશું। હવે આપણે શોલ્ડર માપવાનું છે। આપણે આ રીતના શોલ્ડર માપવાનું છે। આપણે આ પોઈન્ટથી તો આ પોઈન્ટ સુધી રાખવાનું છે આપણે। હવે આપણે જોશું કે આપણું શોલ્ડર કેટલું આવે છે। આપણું શોલ્ડર છે તે 15 આવ્યું છે। આ રીતના આપણે શોલ્ડર માપવાનું છે। શોલ્ડર રાખી લેવાનું યાદ કરીને કે આપણું શોલ્ડર છે તે 15 છે। હવે આપણે છાતી માપીશું। આ રીતના ફિક્સ નથી રાખવાનું છાતીમાં, તમે જોજો, તમે ઢીલું રાખો, આ રીતના ફિટ રાખવાનું છે આપણે। હવે આમાં આપણે જે આપણી છાતી છે તે 35 છે। આપણે આ રીતે આપણે છાતીનું માપ લેવાનું છે। તમે જ્યારે બીજાનું માપ લેતા હોય ત્યારે 4 આંગળા અંદર રાખીને માપ લઈ શકો છો, પણ જ્યારે પોતાનું માપ લેતા હોય ત્યારે આપણે આ જ રીતે લેવાનું છે। આપણી છાતી છે તે 35 છે। આ રીતે આપણે છાતીનું માપ લેશું। હવે આપણે કમરનું માપ લેશું। તો કમરનું પણ એ જ રીતે છે। કમર તમે જોઈ શકો છો, આપણી કમર છે તે 29 આવે છે। આ રીતના બ્લાઉઝમાં હંમેશા ફિટ રાખીને માપ લેવાનું હોય, બ્લાઉઝમાં થોડુંક ઢીલું માપ લેવાનું હોતું નથી। આપણી કમર છે તે 29 છે। આ રીતે આપણે કમરનું માપ લેશું। હવે આપણે સ્લીવનું માપ લેશું। આ તમે જોઈ શકો છો। હવે તમારે પહેલાં આપણે એ જોવાનું છે કે આપણે સ્લીવ કેટલી રાખવી છે। આપણે 5 રાખવી છે, 6 રાખવી છે, કે પછી આપણે જો અહીંયા સુધી રાખવી હોય તો મારી જે સ્લીવ આવે છે તે 11 છે, એટલે કે આપણી સ્લીવની લંબાઈ છે તે 11 છે। હવે આપણે સ્લીવની મોરીનું માપ લેશું। થોડુંક અમુક માપ લેવામાં તમને તકલીફ પડશે, પણ પછી તમને 1-2 વખત પ્રેક્ટિસ કરશો એટલે વાંધો નહીં આવે, પણ વિડીયો જોઈને તમે તમારું માપ કઈ રીતે લેવું તે તમે આરામથી લઈ શકશો। હવે આપણે આ રીતના આપણે મોરીનું માપ લેશું। હવે આ તમે જોઈ શકો છો, તમને બતાવું છું, આપણી મોરી છે તે 11 છે। આ રીતના આપણે મોરીનું માપ લેવાનું છે। હવે આપણે આગળ ગળું માપીશું। શોલ્ડર આ તમે જોઈ શકો છો, આપણું શોલ્ડર છે। શોલ્ડરની વચ્ચોવચ્ચ જ મેજર ટેપને આપણે રાખવાની છે। આ રીતે આ રીતના મેજર ટેપ રાખીને આપણે આગળના ગળું માપશું। આપણું આગળ ગળું છે તે 6.5 છે। આ રીતના આપણે ગળું માપવાનું હોય છે। તમે 7 પણ રાખી શકો છો, એ આપણી ચોઈસ ઉપર આધાર છે। કોઈને જો મોટું ગળું ગમતું હોય તો 7, પણ હું નાનું ગળું પહેરું છું એટલે આપણે 6.5 રાખીશું। આ રીતના આપણે ગળું માપવાનું હોય છે। હવે આપણે આર્મહોલ પણ કહેવાય ને મૂંઢો પણ કહેવાય, બેય કહેવાય। એનું માપ કેવી રીતે લેવું તો એનું તો તમે લઈ શકશો। આ રીતના માપ લેવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા આપણો મૂંઢો છે કે આર્મહોલ જે તમે કહો તે 16.5 છે। આ રીતના આપણે મૂંઢાનું માપ લેશું। હવે બીજી વાત કે તમે જ્યારે પાછળનું ગળું માપો તો આપણી લંબાઈ 16 છે, પછી તમે જાતે છે ને તમારા પાછળના ગળાનું માપ ન લઈ શકો, એટલે પછી આપણે આ રીતના આપણે 16 લંબાઈ હોય તો પછી આપણે એ જોવાનું છે કે પાછળ આપણે કેટલા ઇંચનો પટ્ટો રાખવો છે। જો પાછળ તમારે આ રીતના, એટલે આ તો હું તમને બતાવવા માટે જ રાખું છું, બાકી આમ રાખવાનું નથી। પાછળ આપણે 4 ઇંચનો રાખવો હોય, 5 ઇંચ રાખવું હોય, એ આ રીતના માપ લેવાનું છે। પાછળ તો તમારે મેજર ટેપથી જ જોવું જોશે કે આપણે પાછળ કેટલું રાખવું છે। 4 ઇંચનો પટ્ટો રાખવો હોય તો 5 ઇંચ રાખવાનું, અડધો ઇંચ સિલાઈ દબાણમાં જશે। જો 5 રાખવું હોય તો 6 રાખવાનું, તો તેમાં પણ અડધો ઇંચ સિલાઈ દબાણ જશે। જો 6 રાખવું હોય તો 7 રાખવાનું, તેમાં પણ આપણે અડધો ઇંચ સિલાઈ દબાણ જશે। આપણે આવી રીતના આપણું પોતાનું માપ લેવાનું હોય છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।